નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 1 વિષય ગુજરાતી કલા સાહિત્ય પોથી સેમ 1માં પાઠ 2 વાદળ ગરજે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગીત ગાઓ વાદળ ગરજે જોઈને તમે બોલી શકો છો. ચિત્ર જોઈને તમે બોલી શકો છો. અને પ્રશ્ન નંબર 2 છે શબ્દો સાંભળો અને બોલો. ત્રીજો પ્રશ્ન, ખાલી તમે વાતચીત કરવાનું છે કે વરસાદમાં તમને શું ગમે, શું ન ગમે, વરસાદ પડતો ત્યારે મમ્મી પપ્પા શું કહેતા હોય. ચાલો પ્રશ્ન નંબર 4, ગીતમાં આપેલ શબ્દની નીચે રાઈટ અને ન આપેલા શબ્દની નીચે ચોકડી કરો. આવી રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે ચિત્રો જુઓ અને સાચા વાક્ય સામે રાઈટ કરો. ધરતી ધમધમ, ખેતર લીલા છમછમ, વરસા વરસે જમજમ, વાજા વાગે પમ પમ, ડુંગર ડોલે ડમડમ, છોકરા ખાતા મમ. હવે ગીતને આધારે જોડવાનું છે. આપણે જોડી શકો છો વિદ્યાર્થી મિત્રો. 7મો પ્રશ્ન છે ચિત્ર ખૂબ ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપવાના થાય છે. ચાલો હવે 9મો પ્રશ્ન છે ચિત્રમાં હોય તેના સામે રાઈટ અને ન હોય તેના સામે ચોકડી બતાવો. 10મો પ્રશ્ન, ખાલી સાંભળો અને બોલો. પ્રશ્ન નંબર 11, જો ચિત્ર વાર્તા ટીપા ટપકે ટપ ટપ. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ચિત્ર જોઈને પ્રશ્ન જવાબ આપણે લખવાના છે. પ્રશ્ન નંબર 12 છે સાચા ચિત્રની સામે રાઈટની નિશાની કરો. આકાશમાં શું હતું? તો કે સૂરજ. વાદળા અને સૂરજ. કોણ વાદળો પાછળ ઢકાઈ ગયું? તો કે સૂરજ. પાણીમાં શું તરવા લાગ્યું? તો કે હોડી. હોડી બીજા ઘરેથી શું લાવી? તો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને ભાઈ બહેન મોટા થઈને શું બનાવશે? તો કે સ્ટીમર. પ્રશ્ન નંબર 13, ખાલી વાતચીત છે. અને 14મો પ્રશ્ન, શબ્દો સાંભળો અને આપણે બોલવાના છે. 15મા પ્રશ્નમાં જુઓ, શબ્દની નીચે રાઈટ અને ન આપેલા શબ્દની નીચે ચોકડીની નિશાની કરો. વાર્તા આધારે સાચું હોય તો લીલો કલર અને ખોટું હોય તો લાલ કલર કરો. એ જ પ્રમાણે ચાલો હવે આગળ. હવે 17 મૂળાક્ષરને ઓળખો ને રંગ પૂરો. વરસદ મૂળાક્ષર ઓળખીને આપણે એમાં રંગ પૂરવાનો છે. પછી પ્રશ્ન નંબર 18, અક્ષર ઓળખો અને ફરતે ગોળ કરો. પહેલામાં વ ઉપર, પછી ર ઉપર, પછી સ ઉપર ને પછી દ ઉપર ગોળ કરવાના છે. પછી વરસાદ અક્ષરને ગોળ કરીને આપણે દર્શાવવાના છે. પહેલામાં વ, પછી ર, પછી સ અને પછી દ, એવી રીતે. પછી 20મો પ્રશ્ન છે ર, દ, વ, સ અક્ષરો શોધીને ગોળમાં દર્શાવેલો રંગ આપણે પૂરવાનો છે. ર હોય તો લીલો રંગ, ર હોય તો લાલ રંગ, દ હોય તો લીલો રંગ, વ હોય તો પીળો રંગ અને સ હોય તો જાંબલી રંગ. 21મો પ્રશ્ન છે વરસાદ અક્ષર તરફ આપણે ધ્યાન દેવાનું છે. કવિતા આપેલી છે એમાં, જોડકણું આપેલું છે એમાં. 22મો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવવાના થાય છે. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને પ્રશ્ન નંબર 23 છે મોટેથી વાંચવાનું છે. 24મો પ્રશ્ન છે ખાલી ટપકા જોડવાના છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. 25મો પ્રશ્ન પણ ટપકા જોડી અને આપણે લખવાનું છે. 26મો પ્રશ્ન ખૂટતો અક્ષરને રંગ શોધી અને લાલ રંગ પૂરવાનો અને લખવાનું છે. જો આવી રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. દિવસ તો સૂરજ તો જ, વાદળ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આગળ ધરતી, વરસાદ, અમરો, વહાણ, દરરોજ, ગડગડાટ, મજા અને રમવા. 27મો પ્રશ્ન જો વાંચો અને લખો. ચલો ખૂટતો અક્ષર મૂકી શબ્દ બનાવો. સાગર, માર્ગ, નારદ, મેના, મેદાન, વેર, નામ, રેસા, માના, વરદાન. 29મો પ્રશ્ન ખાલી વાંચી અને લખવાનું છે. 30મો પ્રશ્ન છે વરસદ આવે ત્યાં ગોળની નિશાની આપણે કરવાની છે. આવી રીતે અને શબ્દ બનાવવાના છે જોડીને.
રેવા રેસ રેવા રેસા સેવા મેવા અને દેવા સેના સેવા અને સેજ. ચલચિત્ર જોઈ અને આપણે નામ લખવાના છે. પ્રશ્ન નંબર 33 વાંચો અને લખવાનું છે આખો પેજ. વિદ્યાર્થી મિત્રો વાંચતા જાઓ અને લખતા જાઓ આ રીતે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.